બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તો ખ્યાલ આવી ગયો છે. અને મેં ઇન્સ્ટાગ્રામમાં પણ એક વિડીયો મૂક્યો હતો, તો એમાં પણ બહુ બધી કોમેન્ટ આવતી કે બેન તમે ક્યાં રહો છો. તો એનો જવાબ પણ આજે હું તમને આપી દઉં છું. તો અમે અત્યાર સુધી તો અમે સુરત રહેતા હતા, તો હવે અમે પરમિનન્ટ માટે ગામડે રહેવા માટે આવી ગયા છીએ. સુરતને હંમેશાની માટે ટાટા બાય બાય કરી અને હવે અમે કાયમ માટે ગામડે રહેવાનું છે. તો ગાય ગામડું અને ખેતીવાડીને આપણે સંભાળવાનું છે. તો તમે બધા ખાસ એટલે ખાસ કોમેન્ટ કરીને કહેજો કે ખેતીવાડી, પશુપાલન અને મારા ડેલી લાઈફના વ્લોગ મૂકું કે નહીં. તો તમે બધા ખાસ એટલે ખાસ કોમેન્ટ કરીને કહેજો. ને અત્યારે જો આપણે સહી વાડીએ, તો વાડીએ આપણે અમારે એક ગાય પણ છે, તો ગાય માટે જો આપણે અહીંયા ઝીંઝવો વાઢવા માટે આવી ગયા છીએ. તો અત્યારે આપણે નીણપોળો લેવા માટે વાડીએ આવ્યા છીએ. તો જો એટલો ઝીંઝવો આપણે વઢાઈ ગયો છે ને હવે આપણે હજી થોડોક વાઢવાનો છે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધા કોમેન્ટ કરીને કહેજો કે રોજના વિડીયો, રોજના મોટા વ્લોગ બનાવવું કે નહીં એમ. આપણે ઝીંઝવો વઢાઈ ગયો છે અને જો ગાયના ગોવાળની માથે ચડાવી દીધો છે. તો હવે લઈને જાય છે. તો આપણે ઝીંઝવો વઢાઈ ગયો છે ને હવે આપણે ફરજે આવતા રહેશી. તો જો આમ અમારા મોટા બાપાનો ફરજો છે ને આ એની વાડી છે. તો વાડીમાં જો આ બધું શાક બકાલું છે. એની તો મોજ કંઈક અલગ જ છે. તો ગામડું અને વાડીની તો મોજ જ કંઈક અલગ છે. તો વાડીએ તો મજા જ આવ્યા કરે. તો આવું છે. તો હવે આપણે નીણ વઢાઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘેરે. તો હવે ધીરે ધીરે હાલતા થઈ જાય ને આપણે ઘર પણ આગું છે, તો અમારે ટુ વ્હીલ ઉપર જવાનું હોય.